નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું એક એવું કર્મ જીવનમાં આવી જાય છે, એ કર્મ તમારા હજારો પાપ થયા હોય તો પણ તમને મુક્ત કરી શકે છે, તમને મુક્તિ આપી શકે છે. તો આપણા જીવનમાં જાણતો કે અજાણતો અનંત પ્રકારના ખરાબ કર્મ થાય છે અને સારા કર્મ પણ થાય છે. પરંતુ આપણા જીવનમાં આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મ ભલે સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, એ તમામ પ્રકારના ખરાબ આપણે બેહોશીથી જ કરી રહ્યા છીએ, અહંકારથી જ કરી રહ્યા છીએ અને મનથી જ કરી રહ્યા છીએ. અને તમે જુઓ, આપણી બેહોશી એટલી બધી ભરેલી છે કે આપણે કોઈ પણ આ પ્રકારનું જે આપણે કર્મ કરીએ છીએ, કોઈ પણ પ્રકારનું બીજ રોપીએ છીએ તો આપણે એ બીજને ઓળખી શકતા નથી. માની લો કે કોઈએ તમને બદનામી કરી, કોઈએ તમારી સાથે દીપસ્ત ગાળો દીધી અને કોઈએ તમારું અપમાન કર્યું, તો હવે એક વાત તમે નક્કી કરો કે એ ટાઈમે જો આપણે હોશમાં આવી જઈએ, આપણે જાગૃતિમાં આવી જઈએ અને આપણે બેહોશીમાંથી છૂટી જઈએ તો પછી આપણે એવું માનશું કે એનામાં બુદ્ધિ ઓછી હતી, એનામાં સંસ્કાર ઓછા હતા, તો આપણને આપણું અપમાન કરી દીધું અને આપણે જગ્યા છોડી દેવાના. અને એ જગ્યા છોડી દઈએ એટલે એ બીજ એ કુકર્મનું જ બીજ છે, જે પાપનું જ બીજ છે, જે ક્રોધનું બીજ છે, જે અહંકારનું બીજ છે, એ આપણી અંદર રોપાવાનું જ નથી. કેમ કે આપણે જગ્યા છોડી દીધી, આપણે જાગૃત થઈ ગયા અને આપણને એમ લાગ્યું કે એના સંસ્કારો ખરાબ છે, એની બુદ્ધિ ઓછી છે, એ અવિવેકી છે, તે આપણને કર્મ આપણું અપમાન કરી લીધું. પરંતુ કહેવાનો મતલબ આપણે પણ બેહોશીમાં હોય છે, સામેવાળો પણ બેહોશીમાં હોય છે. અને બીજા નંબરે એક મહત્ત્વની વાત કે જેમ આપણે આ બલ્બ ચાલુ કરવો હોય તો બલ્બ એની હાથે ચાલુ થતો નથી, એને આપણે ચોક પાડવી પડશે. તો આપણી અંદર જે વાસનાઓ પડી છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દેશ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ, જે હોય તે, એ બધાની ચોક બીજા લોકો પાસે છે. બીજો ચોક પાડે તો જ તમારી અંદર એ પ્રગટ થઈ જાય. માની લો કે તમે શાંત સ્વભાવથી તમે બેસી રહ્યા છો, તમારા અંદર કોઈ પણ પ્રકારની વિષય વાસના જ નથી, પણ કોઈએ આવીને તમારું અપમાન કર્યું, કોઈએ આવીને તમને ગાળ દીધી, તો એને ચોક પાડી દીધી, એને સ્વિચ પાડી દીધી. અને એને સ્વિચ પાડી તરત તમારા અંદર અહંકાર આવી ગયો, તરત તમારા અંદર ક્રોધ આવી ગયો. તમારી અંદર કામ વાસના નથી, પણ તમને કોઈ એવો પુરુષ મળી ગયો, કોઈ એવી સ્ત્રી મળી ગઈ અને એને તમારી સ્વિચ પાડી દીધી, તમારી અંદર કામ વાસનાની જ્યોત પ્રગટ થઈ ગઈ. તમારી અંદર લોભ નથી, પણ એવો માણસ કોઈ મળી ગયો તમને, તો તમને લોભની સ્વિચ પાડી દીધી, તમારી અંદર લોભ શરૂ થઈ ગયો. એવી રીતે છલ, કપટ, દગા, પ્રપંચ જે હોય એ સ્વિચ પાડવાવાળો બીજો માણસ છે. બીજો માણસ મળે તો જ તમારું યંત્ર હોય, એટલે કે યંત્રરૂપી તમારી જે વાસનાઓ હોય એ જાગૃત થઈ જાય છે. તો અને આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ એ બેહોશીમાં જ કરીએ છીએ. જો કર્મ કરવાના સમયે આપણે હોશમાં આવી જઈએ તો આપણને નક્કી થઈ જાય કે આ બીજ ખરાબ છે, આ બીજ ઝેરીલું છે, આ બીજ છે આપણા અહંકારને મોટું રૂપ આપે એવું છે, આ બીજ એ હિંસાનું બીજ છે, અહિંસાનું બીજ નથી. તો આપણે કોઈ પણ કર્મમાં આપણે જાગૃત થઈ જઈએ તો એ બીજને આપણે ઓળખી શકીએ છીએ અને એ બીજનો વાવેતર આપણે કરતા નથી. અને
આપણે જે સકારાત્મક ઉર્જાવાળા બીજ હોય એવા બીજનું જ આપણા જીવનની અંદર વાવેતર થાય છે અને સકારાત્મક બીજ જ આપણને મળે છે. પરંતુ આપણે તમે જુઓ, તમે પુણ્ય કરો, તમે કથા બેસાડો, તમે દાન કરો, તો પણ તમે જુઓ એની અંદર તમારો અહંકાર ભરેલો છે. તમે કોઈને પ્રેમ કરો તો પ્રેમમાં પણ અહંકાર ભરેલો છે, પ્રેમમાં પણ લાલચ ભરેલી છે. અને કોઈ પણ લાલચ સિવાય તમે કોઈને પ્રેમ કરી શકતા નથી. તો સાચો પ્રેમ કયો છે? નિસ્વાર્થ પ્રેમ. તો એ નિસ્વાર્થ પ્રેમ એ જ અયોનિત છે. એ તમને કોઈ યોનિમાં પ્રવેશ કરવા દેતો નથી. પણ જે વાસનાવાળો પ્રેમ છે એ આપણને કર્મથી બાંધે છે. તો આપણે પાપથી ભલે સારું કર્મ કરીએ, ખરાબ કર્મ કરીએ, પણ એ કોનાથી કરીએ છીએ? તમે જો મોટી મોટી આપણે કોઈ જગ્યાએ આપણે દાન પણ કરીએ છીએ, કથાઓ રાખીએ છીએ, મંદિરો બનાવીએ છીએ, ઉત્સવ મનાવીએ છીએ, પણ તમે જુઓ જે માણસ દાન કરતો હોય, જે ઉત્સવ મનાવતો હોય, એની ચાલ તમે જુઓ, એનો રૂબાબ તમે જુઓ, એને એટલો બધો અહંકાર આવી જશે કે મેં આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું. તો એ જ કર્મ ઉપર એક આવરણ, અહંકારનું આવરણ આવી જાય છે અને એ જ કર્મ ઝેરીલું બીજ બની જાય છે. તો આપણી બેહોશીના કારણે ખરાબ કર્મ થાય છે અને બેહોશીના કારણે સત્કર્મ થાય છે. કારણ કે જો સત્કર્મ આપણે કરતા હોય તો એ અંદર આપણો અહંકાર છુપાયેલો હોય છે. એનું કારણ જ મૂળ બેહોશી છે. પણ તમે બંને કર્મની અંદર તમે હોશમાં આવી જાઓ, ચાહે સારું કર્મ કરો કે ખરાબ કર્મ કરો, અને ખરાબ કર્મ કરીને તમે હોશમાં આવી જાઓ તો તમારી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો તમારા કંટ્રોલમાં રહેશે, તમારા મક્કમમાં રહેશે. તમે કહેશો એટલું જ કાર્ય કરશે. અને તમારા 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એ તમારા કહેવા પ્રમાણે ચાલશે. પણ જો આપણે બેહોશીમાં કોઈ પણ પ્રકારનું કર્મ કરશું, ચાહે પુણ્ય કરીએ કે ચાહે પાપ કરીએ, તો એમાં આપણો 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એ આપણને કર્મ ઉપર એક આવરણ લગાવી દેશે અને એ કર્મમાંથી આપણને મુક્તિ મળી શકતી જ નથી. તો કહેવાનું છે કે પાપથી મુક્ત કેવી રીતે થવું, કોઈ પણ કર્મથી મુક્ત કેવી રીતે થવું? તો પાપ એ જ છે કે આપણું પાપ શું છે? પહેલી વસ્તુ કે આપણું મોટામાં મોટું પાપ એ જ છે કે આપણે શરીર નથી, આપણે 5 જ્ઞાનેન્દ્રિયો નથી, આપણે 5 કર્મેન્દ્રિયો નથી, આપણે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એટલે અંતઃકરણ એ આપણે પોતે નથી. પણ એમ છતાં આપણી અજ્ઞાનતાના કારણે આપણે શરીર માની લીધું છે કે હું શરીર છું, 5 જ્ઞાનેન્દ્રિયો પણ મારી છે, 5 કર્મેન્દ્રિયો પણ મારી છે, અને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ પણ હું જ છું. તો અહીંયા જ આપણા કર્મ બંધાય છે અને આપણે માની લઈએ છીએ. તેથી જ નીચેથી આપણા કર્મ બંધાય છે. અને સાચું તો, અને તમે જુઓ કર્મ, ઘણા લોકો કહે છે કે પશ્ચાતાપ કરવાથી કર્મમાં મુક્તિ મળી જાય છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પણ હવે લોકો સમજતા નથી કે પશ્ચાતાપ એ ખરેખર જે આપણે પસ્તાવો કરી છે, જે પશ્ચાતાપ કરી છે, એ સ્વયં આત્માનું જાગરણ છે. પણ કયો પસ્તાવો? તમે લાખો કર્મ કરી દીધા, તમે કોઈ જાનવરને કતલ કરી નાખીને પછી તમે રડવા માંડો કે તમને એમ થઈ જાય કે મેં ખોટું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, એ પસ્તાવો નથી. કારણ કે એ તમારા ઉપરનો પસ્તાવો છે. એમાં આપણે જો સારી રીતે જોઈએ કે પસ્તાવો કઈ રીતે છે? પસ્તાવો એટલે પસ્તાવો તમારું પરિવર્તન કરી નાખે છે, પસ્તાવો તમને બદલી નાખે છે. અને સાચો પશ્ચાતાપ શું છે? તેની અસર ચેતના ઉપર થાય છે,
તેની અસર મન ઉપર થાય છે, તેની અસર હૃદય ઉપર થાય છે, તેની અસર 5 જ્ઞાનેન્દ્રિયો ઉપર થાય છે, તેની અસર 5 કર્મેન્દ્રિયો ઉપર થાય છે, અને સાચા જે પશ્ચાતાપ છે એની અસર 4 અંતકરણ ઉપર થાય છે. સાચા પશ્ચાતાપની અસર દરેક ઉપર થાય છે. આપણે જેમ જોઈએ કે અને સાચો પશ્ચાતાપ એ ઇમરજન્સી, જેમ આપણે જ્યોત સળગાવીએ અને આપણા ઘરમાં પ્રકાશ ભરી દે, એમ સાચો જે પશ્ચાતાપ છે અને અંદરનો પશ્ચાતાપ છે, બહારનો પશ્ચાતાપ તો ખોટો પડશે, બહારનો પસ્તાવો બિલકુલ ખોટો પડે છે, એ હૃદયનું પરિવર્તન લાવી દેશે. અને સાચો પશ્ચાતાપ છે એ આપણે અંદર જે નકારાત્મક ઉર્જા ભરી છે અને એ નકારાત્મક ઉર્જાને એકદમ બ્લોક કરી દેશે, ઇમરજન્સી બ્લોક કરી દેશે. અને એ ઉર્જાને બ્લોક કરીને અને આપણી અંદર સકારાત્મક ઉર્જા, આપણી અંદર સાચો જો પશ્ચાતાપ હશે તો આપણી અંદરથી નકારાત્મક ઉર્જા બ્લોક થઈ જશે અને સીધી સકારાત્મક ઉર્જાનો પ્રવાસ શરૂ થાય છે, તાત્કાલિક, ઇમરજન્સી. પણ કહેવાનું કે જે આપણું જે સકારાત્મક ઉર્જા અને મન શુદ્ધિ, એનાથી વાણી શુદ્ધિ થાય છે અને એનાથી કર્મ શુદ્ધિ થાય છે. અને ત્યાર પછી હિંસામાંથી અહિંસામાં માણસ આવી જાય છે અને અહંકારથી એ માણસ છૂટી જાય છે. અને એ માણસની અંદર એક ક્ષણિક પહેલાં એના અંદર અહંકાર હતો, પણ જ્યારે અંદરનો પશ્ચાતાપ થાય છે, અંદરનો જ્યારે પસ્તાવો થાય છે, એનું અંતર રડે છે, એનું હૃદય રડે છે, એનું મન રડે છે, એની ચેતના ઉપર જ્યારે આ સાચા પશ્ચાતાપની અસર થાય છે તો અહંકાર છૂટી જાય છે અને અહંકારની જગ્યાએ ઇમરજન્સી, સત્ય, દયા, કરુણા અને પ્રેમ આવી જાય છે. તો સાચો પશ્ચાતાપ તો એ છે. આપણે જેમ જોઈએ છીએ કે નકલી પસ્તાવો એ ઉપરનો પસ્તાવો છે, મનનો પસ્તાવો છે, અને એ મનથી જ થાય છે. અને થોડી વાર પછી જ તમે જુઓ, મનના પસ્તાવા ક્ષણિક માટે હોય છે. તમે કોઈ પણ કર્મ કરી લીધું, થોડી વાર માટે પસ્તાવો થયો, ત્યારે પછી કલાક 2 કલાક પછી પાછા તમે એ કર્મ કરવાના જ છો. કારણ કે પેલો ઉપરનો પસ્તાવો હતો, તમારા હૃદયનો પસ્તાવો નહોતો, તમારા અંતકરણનો પસ્તાવો નહોતો, તમારા મનનો પસ્તાવો નહોતો, તમારા નાભીનો પસ્તાવો નહોતો, એ ઉપરસરનો પસ્તાવો હતો. અને પછી જ આપણને ખરાબ કર્મ કરવાનો આપણી ઈચ્છા થઈ જશે ને આપણે ખરાબ કર્મ કરીએ જ છીએ, અને એ જ ઉપરનો પસ્તાવો આપણને ખરાબ કર્મ કરાવે છે. તો એ જે લોકો મનના ગુલામ છે તે મનથી પસ્તાવો કરે છે. અને મનથી પસ્તાવો એટલે કે મન તમને ધોખા દેશે, મન તમારી સાથે દગો રમે છે, મન તમને કહે છે કે આપણે ખોટું કર્મ કરીને પસ્તાવો કરી લે, કર્મ પૂરું થઈ ગયું. પણ એ મનનો કરેલો પસ્તાવાથી કોઈ દિવસ કર્મ પૂરું થતું નથી. અને જેમ આપણે જોઈએ કે આપણે પથ્થર ઉપર તમે ગમે એટલું પાણી રેડો તો એક પથ્થર ઉપર એક નહીં પણ 100 દિવસ સુધી આપણે એક જ ધાર કરીએ પથ્થર ઉપર, તો પથ્થર ઉપરથી અંદર ભીંજાતો નથી અને એ પથ્થર અંદર કોરો ને કોરો રહે છે. તો આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પસ્તાવો, બહારનો પશ્ચાતાપ અને અંદરનો પશ્ચાતાપ શું છે. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે એક વાલિયો લૂંટારો હતો, એને નારદજી એને મળી ગયા અને ત્યારે પછી એ નારદજીના સામે જાય છે અને નારદજીને કહે કે તમારી પાસે જે હોય મને આપી દો. ત્યારે નારદજી કહે તું કોણ છે? કે એ કહે છે હું વાલિયો લૂંટારો છું. ત્યારે નારદજી કહે છે, વાલિયો લૂંટારો નારદજીને કહે છે તમે ઊભા રહો, તમે થોભી જાઓ. ત્યારે નારદજી કે હું તો ભાઈ પહેલેથી ઊભો રહેલો જ છું, પહેલેથી હું થોભી જ ગયેલો છું, તું દોડી રહ્યો છે. અને ત્યારે પછી નારદજી વાલિયાને કહે છે કે હે વાલિયા,
તું જે આ કર્મ કરી રહ્યો છે, તું પાપ કર્મ કરી રહ્યો છે અને પાપની તું કમાણી કરી રહ્યો છે, તો એમાં પાપની કમાણી કે તું તારા ઘરનું ગુજરાન ચલાવી રહ્યો છે, પણ એમાં તારા ઘરનાને તું પૂછી આવો. આ લોકો તારા ઘરનામાં ભાગીદાર ખરા, તારા સંબંધિયામાં ભાગીદાર ખરા, તારી પત્ની, તારા બાળકો, તારા મા બાપ કે તારું કુટુંબ, તું જેનું જેનું ગુજરાન ચલાવીશ એ લોકો આમાં ભાગીદાર ખરા? ત્યારે વાલીઓ કહે છે કે હા, બધા ભાગીદાર તો હોય જ ને, કર્મ હું કરશું ત્યારે બધા ખાય છે. ત્યારે નારદજી કહે છે કે તું પહેલાં પૂછી આવ. ત્યારે વાલીઓ લૂંટારો પૂછવા જાય છે અને ત્યારે એના મા બાપ, એની પત્ની, એના બાળકો, એનું જે કુટુંબ હતું એ બધા જ વાલિયાને ના પાડે છે કે ભાઈ અમારે તો કંઈ, તમે તો કોઈ પણ પ્રકારની મહેનત કરીને એમને અનાજ પૂરું પાડી લો, અમે જમશું, અમે ક્યાં તમને પાપ કરવાનું કહીએ છીએ, અમે ક્યાં તમને હત્યા કરવાનું કહીએ છીએ. તમે તમારા મનથી હત્યા કરો છો તો તમારું કરેલા કર્મ તમારે ભોગવવાના છે, અમારે કંઈ લેવા દેવા નથી. અને કહેવાય છે કે હવે એ વાલિયા લૂંટારાને પશ્ચાતાપ થયો, પણ ઉપરનો થયો નથી. એનો પશ્ચાતાપ હૃદયનો થયો, એનો પશ્ચાતાપ નાભીનો થયો, એનો પશ્ચાતાપ અંતકરણનો થયો. અને એને અંદરથી ઉપરનો જે પસ્તાવો છે એ મન માટે છે અને એ મન આપણને ગોથે ચડાવે છે. મન આપણી સાથે દગો કરે છે, પણ અંદરનો જે પશ્ચાતાપ જે વાલિયા લૂંટારાને થયો અને એ અંદરના પશ્ચાતાપે વાલિયા લૂંટારાનું હૃદય સંપૂર્ણ સ્વચ્છ કરી દીધું, એની નાભી સંપૂર્ણ સ્વચ્છ કરી દીધું, એના અંતકરણ, એની મન, બુદ્ધિ, ચિત્તને, અહંકારમાં જે આવરણ પડેલા હતા એ સંપૂર્ણપણે સ્વચ્છ કરી દીધા અને એની 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોને પણ સ્વચ્છ કરી દીધી. એટલે કહેવાનો મતલબ એક ચિનગારી, સ્વામણ રૂનો ઢગલો હોય એમાં એક ચિનગારી કાફી થઈ ગઈ. એમાં એક જ તમારો પશ્ચાતાપ, એક જ કર્મ, એવું પશ્ચાતાપ એક એવું કર્મ છે, પણ એ અંદરનો પસ્તાવો જોઈએ, બહારનો પસ્તાવો નહીં. તો અંદરનો પસ્તાવો તમને ક્યારે ખબર પડે કે મારા અંદર પસ્તાવો છે? તો તમારું પૂરું જીવનચર્યા તમારે પૂરેપૂરી બદલી જાય. તમારી અંદર જે વિષય વાસનાઓ ભરી છે એને બદલે તમારી અંદર અહિંસા, કરુણા, પ્રેમ, દયા, ભાઈચારો, સત્ય, આ બધું તમારી અંદર થવા માંડે. હવે તમારા જે મનની અંદર જે વિષય વાસનાના જે વાદળો છે અને એ વાદળો હટી જાય ને એના અંદર સત્યના વાદળો આવે, હું પોતે કોણ છું એના વાદળો આવે, સાક્ષી ભાવના વાદળો આવે, સમર્પણના વાદળો આવે અને છેવટે એ વાદળો તમને એટલું સમજાવે કે હું પોતે શરીર નથી, તો આ કર્મ એ મારે અધોગતિનો રસ્તો છે અને કર્મથી જ મારી ચેતના મલિન થાય છે અને મારે ભટકવું પડે છે. તો આ બધા વાદળો હટી જાય એને પસ્તાવો કહેવાય. તો ઉપરસલનો પસ્તાવો ના કહેવાય. તો આપણે જોઈએ કે એક માણસ તમે જુઓ, જે આપણે કર્મ કહીએ છીએ એ એક એવું વસ્તુ છે કે અંધકારમાં ચાલવાવાળો માણસ. તમે જુઓ, જે માણસ અંધકારમાં ચાલતો હશે એના અંદર ભય હશે. અને બીજા નંબરે તમે જુઓ, જગતમાં કોઈ પણ પ્રકારનું જે કર્મ થાય છે એ પ્રકાશમાં કોઈ પણ પ્રકારનું કર્મ થતું નથી. તમે જુઓ, જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે હનુમાનજીએ લંકામાં રાત્રે પ્રવેશ કર્યો હતો. તો કારણ કે હનુમાનજીએ કહ્યું છે કે માણસનું જીવન ચરિત્ર કેવું છે. દિવસે તો એને સંસારનો ભય હોય, સમાજનો ભય હોય, પોતાના કુટુંબનો ભય હોય, પરિવારનો ભય હોય અને ભયના લીધે સીધો ચાલતો હોય, એના ભયના લીધે જે આપણને સીધો સારો લાગતો હોય. પણ કોઈ પણ માણસના કર્મ જોવો તો અંધકારમાં જ કર્મ જોવા પડે, અંધકારમાં જ એનું જીવન જોવું પડે. એટલે જ હનુમાનજીએ રાત્રે લંકામાં પ્રવેશ કર્યો. અને એટલે જ આપણે મનુષ્યના જીવનમાં પણ એક એવું છે, મનુષ્ય જીવન એક લંકા જ છે, પણ અંધકારથી ભરેલી લંકા છે. અને આ જીવનની અંદર
દેવી દેવતાઓ પણ રહે છે અને વિષય વાસનારૂપી રાક્ષસો પણ રહે છે. પણ જે રાક્ષસો વર્ગ છે, જેને વિષય વાસનામાં આપણે રાક્ષસો કહીએ છીએ, એ બધું આપણા જીવનની અંદર અંધકાર હોય તો અંધકારમાં જે ખરાબ કર્મ કરે છે અને ખરાબ કર્મ કરનારો કાયમ માટે એનું અંતકરણ, એની નાભી, એનું હૃદય એ કાયમ માટે ભયભીત રહે છે. અને પ્રકાશમાં એટલે કે જે માણસ હોશમાં આવી ગયો અને હોશમાં આવ્યા પછી એનાથી કોઈ ખરાબ કર્મ થતું નથી અને હોશ એ જ પછતાવો છે, હોશ એ જ પશ્ચાતાપ છે. અને હોશ રૂપી પશ્ચાતાપ આવી ગયો, સમર્પણ રૂપી તમારી અંદર પશ્ચાતાપ આવી ગયો તો તમે જુઓ, તમે પોતે એને સમર્પિત થઈ જવાના. તમે પોતે માની લેવા કે આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે, શું આટલા માટે મળ્યો છે? અત્યાર સુધી તમે સૂઈ ગયા હતા, તમે અંધકારમાં હતા, પણ હવે તમે પ્રકાશમાં આવી ગયા છે. તો એ પ્રકાશમાંથી તમારું નવું જીવન શરૂ થાય છે. અને તમારી ચેતના ઉપર જે આવરણ હોય છે, ચેતનાના આવરણ ધીરે 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 ચેતના પર આવરણ બદલવા માંડે છે, ચેતના બદલાતી જાય છે. આપણે માની લઈએ કે અત્યારે હું આ લેમ્પના નીચે બેસી રહ્યો છું, તો મારો ફેસ તમે જોઈ શકો છો, પણ હું લેમ્પના નીચે, લેમ્પના ઉપર હું જેટલા આવરણ નાખું એટલો મારો ફેસ તમને ઝાંખો દેખાશે. અને એક સમય જો હું લેમ્પ ઉપર હું આવરણ નાખવાનું ચાલુ રાખું તો એક સમય એવો આવશે કે મારો ફેસ તમે મોબાઈલમાં નહીં જોઈ શકો. તો એનો મતલબ તમારે એવું સમજવું કે બાપુ અંધારામાં બેઠા છે. અંધારામાં નથી બેઠા, હું લેમ્પના સામે જ બેઠો છું, પણ કહેવાનો મતલબ લેમ્પ ઉપર મેં આવરણ નાખી દીધા છે. પણ એમાંથી એક એક આવરણ જેમ હું હટાવતો જઈશ એમ મારો ચહેરો ધીરે 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 તમને મોબાઈલમાં દેખાતો જશે. અને છેલ્લું આવરણ જ્યારે હું હટાવી લઈશ ત્યારે મારો સ્પષ્ટ ચહેરો તમે મોબાઈલમાં જોઈ શકશો. એવી જ રીતે જ્યારે અંદરનું જે આપણે પશ્ચાતાપ કહીએ છીએ, અંદરનો હોશ કહીએ છીએ, અંદરનું સમર્પણ કહીએ છીએ, ત્યારે એ સમર્પણમાં, એ પશ્ચાતાપમાં એટલી તાકાત છે કે જે ચેતના પર જે આવરણ પડેલા હોય છે એ આવરણ ધીરે 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 એ હટવા માંડે છે અને ચેતના બદલાઈ જાય છે. અને પછી હવે એ જ ચેતના, એ જ ઘોડો, જેમ આપણે જોઈએ કે એક શિકારી પાસે એક ઘોડો હોય તો એ ઘોડો કોઈનો જીવ લેવાના કામમાં આવે છે. અને એ જ ઘોડો કોઈ ધર્માત્મા પાસે હોય તો એ ઘોડો કોઈના પ્રાણ બચાવવાના કામમાં આવે છે. તો હવે અહીંયા આપણે જોયું છે કે આપણું કર્મબંધન કેવી રીતે તૂટે છે. તો આપણું બંધન બહાર નથી, આપણું બંધન મનમાં છે. જેમ આપણે જોઈએ કે હવે આપણે આપણા કર્મબંધન કેવી રીતે છે. હવે એક વસ્તુ છે કે જે આપણી સકારાત્મક ઉર્જા છે એ આપણી ચેતનાને શુદ્ધ કરે છે અને નકારાત્મક ચેતના છે એ આપણી ચેતનાને અશુદ્ધ કરે છે. જેમ સંસારનું સુખ એ કેવું છે? જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ જેવું છે. તમે આજ સુધી કરો, કોઈ આપણું જન્મથી મૃત્યુ લઈને આપણે પૂરું જેને જીવન કહીએ છીએ એ જીવન આપણે સંસારના સુખ પાછળ હોમી દીધું, સંપત્તિ પાછળ હોમી દીધું. પરંતુ આજ સુધી તમે નક્કી કરો, તમે માર્જિંગ કરો, આ જગતમાં કોઈને સુખ મળ્યું છે? ના. કેમ કે જે સુખ, જે સાચું સુખ છે એ ચંદ્ર છે અને એ સત્ય છે. પણ જેમ ચંદ્રનો પ્રકાશ પડછાયો પાણીમાં પડે છે એમ આ જે સંસારનું જે સુખ છે એ ચંદ્રમાના પ્રકાશ જેવું છે. અને એ ચંદ્રમાં તમે જુઓ, તમે ચંદ્રમાને લાખ કોશિશ કરો તો એ ચંદ્રમાને તમે પકડી શકવાના નથી, એ ચંદ્રમાના તમે દર્શન કરી શકવાના નથી. અને જેમ જેમ પાણીના તરંગો આવશે તો એ નીચેનો ચંદ્રમા તૂટી જવાનો છે, પાણીમાં જે ચંદ્રમાનો પ્રકાશ પડે છે તૂટી જવાનો છે. પણ જે આકાશમાં ચંદ્ર છે એને કંઈ જ થવાનું નથી. તો સાચો ચંદ્ર તે ઉપરનો છે અને ઉપરનો ચંદ્ર એટલે જેને આપણે સહસ્ત્રાનો ચંદ્ર કહીએ છીએ, એનો આત્માનો પ્રકાશ જ જે આપણે ચેતના કહીએ આત્માનો પ્રકાશ છે. અને
એ રીતે જેમ ચંદ્રનો પ્રકાશ પાણીમાં પડે છે એમ આત્માનો પ્રકાશ ચેતનારૂપી આ શરીરમાં પડે છે. અને જ્યારે પછી સમર્પણની ભાવના આવે છે આપણી, અને સમર્પણથી હોશ અને એ જ પશ્ચાતાપ, જ્યારે સંપૂર્ણ પશ્ચાતાપ અંદરથી થાય છે ત્યારે આપણી અંદર સમર્પણની ભાવના આવે છે. આપણે હોશમાં આવી જઈએ છીએ. હોશમાં આવી ગયા પછી સમર્પણ આવે છે. જાગૃતિમાં આવી જઈએ છીએ અને જાગૃતિ એ જ સમર્પણ છે. અને જ્યારે આપણી અંદરનો પશ્ચાતાપ થશે, કે બહારનો પશ્ચાતાપ તો મેં કીધું કે પથ્થર પર પાણી રેડવા બરોબર જ છે, પણ અંદરનો પશ્ચાતાપ કેવો છે તમે આપણે જોઈ લે કે એક ચોમાસાની અંદર એક લાકડું, એક ઝાડનું કાષ્ટ એ બહાર પડ્યો હતો. ચોમાસાનો વરસાદ એ લાકડા ઉપર થાય છે અને પથ્થર ઉપર પણ થાય છે. તો તમે સવારે જોજો પથ્થર અંદરથી કોરો હશે, પણ તમારું જે લાકડું, કોઈ પણ ઝાડનું લાકડું બહાર પડી રહ્યું હોય એના પર જે વરસાદ થાય છે તો એ લાકડું પૂરેપૂરું અંદરથી, વરસાદ તો ઉપર જ થાય છે પણ એ લાકડું અંદરથી ભીંજાઈ જાય છે. એમ જે અંદરનો પશ્ચાતાપ છે એ લાકડા જેવો છે. અને એ તમારો પશ્ચાતાપ આપણા જે મનને ભીંજવી નાખે છે, આપણા હૃદયને ભીંજવી નાખે છે, આપણા અંતકરણને ભીંજવી નાખે છે, આપણી નાભીને ભીંજવી નાખે છે, અને આપણી જે ઉર્જા છે એ ઉર્જાને બહિર્મુખ બનાવી દે છે. જે બહાર આપણી ઉર્જા જતી હતી એ ઉર્જાને એ લોક કરી દેશે. અને અંદરનો જે પશ્ચાતાપ છે એ આપણી ઉર્જાને શુદ્ધ કરી દેશે, આપણી ચેતનાને શુદ્ધ કરી દેશે, આપણી નાભીને શુદ્ધ કરી દેશે, આપણા હૃદયને શુદ્ધ કરી દેશે, આપણા મનના વિચારોને શુદ્ધ કરી દેશે, અને આપણને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે, આપણને હિંસામાંથી અહિંસામાં લાવે છે. તો એ જ પશ્ચાતાપ એક એવી વસ્તુ છે કે તમે જો બહારનો પશ્ચાતાપ કરશો, અને એ બહારના પશ્ચાતાપને મનનો પશ્ચાતાપ કહેવાય, એ કંઈ જ કામનો નથી. પણ તમારી અંદરનો પશ્ચાતાપ એટલે કે તમારી નાભીનો, તમારા હૃદયનો પશ્ચાતાપ થશે, અને એ અંદરનો પસ્તાવો એને કહેવાય છે કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતરે છે, અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો મારા વાલા ગુજરાતી મિત્રો, જો અમારો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, એક લાઈક કરો, અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.